ખોટું છે એમ નથી કહેતો, પણ મને ઉતરે નહીં ત્યાં સુધી મારે તો મારા પૂરતી વાત કરાય ને. કે ખરાબ કરો તો ભોગવવું પડે, પીડા વેઠવી પડે, અને સારું કરો તો સુખી થાવ. તો ભજન કરે એવડે દુખી છે, બૂસ મારે એવડે સુખી છે. લ્યો, બધાને દેખાય છે આમાં. કઈ હું કહું છું આ તો વરાળું કાઢું, ભાઈ તમને નથી ખબર. આપણે રામ 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 કરી છે ને બાપુ. સીતાજી રામ ને પરણે આખી જિંદગીમાં હારો દી નો ઉગ્યો, શું કર્મ છે? રામ જેવા રામ પરમાત્મા ને બાપુ 14 વર્ષ વનમાં રખડવું પડ્યું, શું કર્મ છે? અખિલ બ્રહ્માંડના માલિક ને, વિશ્વ જેને બનાવ્યું એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મને બાણ મારશે ને ખબર ન હોય. કૃષ્ણ પરમાત્મા ને બાપુ ભીલે બાણ માર્યા ને વિધિ નાખ્યું, શું કર્મ છે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? બધાને ખબર છે બાપુ. કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. શું એ દીકરીનો ગુનો હતો? આમાં બધાને ખબર છે. મને કયો તો ખરા, દીકરીનો ગુનો શું હતો? શું કર્મની ગતિ છે? અરે થઈ થાવે ને થાશે આવો ત્રિકાળ જ્ઞાની મહાપુરુષ ગંગાનો પુત્ર ભીષ્મ છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. વિચાર તો કરો, કેવો મહાપુરુષ! યમના દૂત જેને મૃત્યુ માટે લેવા આવે અને યમના દૂતને એમ કે અત્યારે પાછો યોજા 6 મહિના પછી આવજે, પોતાનું મૃત્યુ રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ, એને છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. એનું કર્મ શું? પણ કરાય હારા કામ જે ભોગવવું પડતું હોય. આમાં વેઠવું પડે તો ભલે, ખોટું કરીને વેઠવું એના કરતા એનું નામ લઈને વેઠવું પડે ને એ સારું. બાકી મને આ ભાવ ની બધા વાર થયો કરે, ઓલા ભાવમાં આમ ને ઓલા ભાવ આ મળ્યો એ સુતાઈ લો ના ભાવ મોળો છે. અને આટલા બધા બેઠા જો લ્યો, તમારે જવાનું ગમી આવ્યા છો ત્યાંથી, મને કોક ને ખબર હોય હું શું વાત કરો તો ઓલા ભાવમાં આમ ને જીયા ભાવ નું આમ ને પૂંછડાનું આમ ને જવાનું ગમી હોય એ તો આપણને નથી ખબર. ન ખબર હોય હલો આવ્યા છે ત્યાંથી લો, ખબર છે કોઈને? તો કાલ ની ખબર ન હોય ને ભાવ ની શું ખોડીને બે હોય, મળ્યો એ સુતાઈ લો ને ભલામણા. અત્યારે આપણે દાણી ધારિયા બાપુના આશ્રમે ભજનમાં બેઠા છીએ. બસ આટલું યાદ રાખો. કાલની વાત કાલ, વર્તમાનમાં જીવો ને. સમય વિયો ગયો, એ આવવાનો નથી ને હવે કેવો આવે એ ખબર નથી. તો આ મળ્યો છે એ આનંદ કરો ને. પણ જ્યાં જાઓ ત્યાં બધા રોવે છે. એક પાસે જાય કે પૈસા ખૂટી રહ્યા, ધાબુ ભરવું. બીજા પાસે જાવ કે ડોબું વિયાણું, દોવા નથી દેતું. બીજા માં જાવ કે છોકરાને વહુ વેવાય તેડી ગયા, મોકલતા નથી. બીજા માં જાવ કે છોકરાને પોલીસ વાળા લઈ ગયા, જામીન ચડતા નથી. આપણે એમ કે આખી દુનિયા હારી રોવે છે, આપણે ક્યાં રોવું? હરીને મેળવવા બાપુ દાસી જીવન રોવે, જેઠીરામ રોવે, મીરા રોવે, નરસિંહ રોવે. હે મારા નાથ, માણા બનાવીને તે મૂક્યા અને તારી આભા ન થાય તો અમારો આટો બાપુ ફોગટવ્યો જાય. કોને વેદના છે? આ વાણી છે ને એ સંતોની વેદના છે, સંતોની પીડા છે. સંતોએ કીધું બાપુ, સંતો તો રોયા. સતાર બાપુની વાણી કે જેને જેને કહું એ કયું નો માને, મૂર્ખો ગણી મને મારે છે, લાતું નથી રહેવાતું, હવે નથી રહેવાતું. જેસલની વાણી કે રોઈ રોઈ કોને સંભળાવું, મારો રુદિયો રોવે, માયલો ભીતળ જલે. હે અમરમાની વાણી કે મારી હાલ રે ફકીરી દેવાંગી વિના બીજી કોને ખબર હોય આ ભજનની બાપુ રામ. સંતો રોયા છે પણ હવે આપણી આંખ નથી ઉઘડતી. આ સિટીમાં ક્યાંક ભજનનો પ્રોગ્રામ હોય ને તો ઓલા ભણેલા હોય શું કે ખબર, એકચ્યુઅલી આવું કઈ હોય જ નહીં. સાલા ખોટા ઉજાગરા. અરે ઉજાગરાના દીકરાઓ મરી જાઓ, મરી તમે તે. જીવ છે ને શિવમાંથી જુદો પડેલો ટુકડો છે. જીવને શિવને એક કરવા માટે જરૂર ભજન નહીં પડે. બુદ્ધિ વિજ્ઞાન પૈસાથી જીવ શિવ એક નો થાય. એની માટે ભજન કરવું પડે. એટલે સંતોએ કીધું એક ઘડી આધી મેં પુણ્યાત, તુલસી સંગત સાદગી કટે કોટ. 24 કલાકમાં કઈક કરો ને ઈ જ બાપુ. આ તમે છોકરાટું ગમે એટલું ભેગું કર્યું હોય, 8 આના ભેગું લઈ જવાની વ્યવસ્થા છે જ નહીં. ભેગું લઈ જવાની કોઈ વ્યવસ્થા જ નથી. તમારે ભેગું કરવું એટલું કરજો. અને હારું ભેગું કર્યું એટલે ને વાય પરજાજ કપાતર પાક છે, બધું ઉડાડી દઈશ. હા, મને નાસજી દાદા અમારા ક્ષત્રિય થાય તો મને અત્યારે ખબર પડે. વાહ વાહ વાહ. નાસજી દાદા ચૌહાણ ક્ષત્રિય હતા. દાણી ધારિયાની જગ્યાને બાપુ એકવાર જોરદાર તાલીઓથી વધાવી લ્યો. વાહ બાપુ વાહ. અમારી સાતી ફાટે. અમારા ક્ષત્રિયમાં બાપુ જયારે આવા સંતો થાય ને, જોકે હું તો જાહેરમાં કહું છું,
સંતો 18 વર્ણમાં થયા છે, પણ આપણા ક્ષત્રિયમાં જેટલા થયા છે ને એટલા બાપુ એકમાં નથી. તમારે ગણવા હોય તો ગણી જોજો. થયા છે એકો એક વર્ણમાં, કોઈ સમાજનો વિરોધ નથી કરતો, પણ ક્ષત્રિયમાં બાપુ કેટલા બધા થયા છે. અત્યારે ક્ષત્રિયમાં ભજન કોઈને ગમતા નથી લ્યો. હું તો જે કહું આપણો ડાયરો હોય ને એટલે કહું આ ગોપીચંદ ને ભરતરી ને જેસલ ને માલદે ને મીરાબાઈ ને આ બધા આપણા નહીં. તો આખી દુનિયા એમને ટકાવી રાખવા આટલું મથતી હોય તો આપણે કઈક મથવું ન જોવે. પણ આ નથી બેહાતું મગજમાં, લ્યો શું કરવું. ખરેખર બાપુ આનંદ આનંદની વાત કહેવાય. પણ મેં હમણાં કીધું એમ બાપુ છે ને આ બધું સમજવા માટે બાપુ સદગુરુની કૃપા હોય તો થાય. સદગુરુ મહારાજને જો બાપુ એવી, કારણ કે ગુરુને કંઈક દેવાની ઈચ્છા હોવી જોઈએ, ચેલાને કંઈક લેવાની ઈચ્છા હોવી જોઈએ. પછી ગુરુને કાંઈ દેવું ન હોય, ચેલાને કાંઈ જોતું ન હોય, દેવા તો કેટલાય ગળામાં ગાળિયા નાખીને રખડે છે, એનો કોઈ મતલબ નથી. પણ ગુરુ બનાવ્યા પછી બાપુ તન મન ધન ગુરુ મહારાજને હોંપ્યા પછી બાપુ છેક પહોંચાડવાની જવાબદારી સદગુરુ મહારાજની થાય. પણ તમારી વેદના હોવી જોઈએ, તમને ભૂખ લાગેલી હોવી જોઈએ. તમે કાંઈ માગો જ નહીં, વાણિયાની દુકાન હોય અહીંયા જઈને આપણે કહેવું જ પડે ને 2 કિલો ખાંડ આપીએ એને. યાદ 18 વસ્તુ હોય, અહીંયા તમે હાથ સુધી ઉભા રહો તો વાણિયો થોડો જોખી દે, કાંઈ કહેવું તો પડે ને મારે આ લેવું છે. એમ સદગુરુ પાસે બાપુ કંઈક માગવાની તમારી તમન્ના હોવી જોઈએ. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું બાપુ, મારે શું કરવાનું, ક્યાં જવાનું છે. આ કૂતરા કાગડા ભેંસું ભૂંડડા કોઈ ભજન નથી કરી શકતા. આ ભજન કરવા માટેનો એક જ અવતાર છે, લખવું હોય તો લખી લેજો. તો આમાં પૈસા ભેગા કરવા જ પડ્યા બધા. તમે જો 84 લાખ યોની છે ને, એમાં કોઈને પૈસા માયા કોઈને કાંઈ જોતું નથી. લ્યો પૈસા ભેગા કરવાના, જો ભૂખ ઉકળી હોય માણાને એક ને, અને કોઈ જીવ ભૂખો રહેતો હોય તો મને કયો, અને માણાનું ભરાતું હોય તો મને કયો. ને કા કૂતરા કાગડા આપણે જે જોવે એ બધું જોવે ને. હવા જોવે, પાણી જોવે, ખોરાક જોવે. આપણી જેમ બચાવ હોય, ટાઈટ તડકો આપણને લાગે એમ બધું એને લાગે. ક્યારેક ક્યારેક તો મને બાબુ આ તો ઘરનો ડાયરો એટલે વાત કરે, મને ક્યારેક ક્યારેક જાનવરને આમ જોવું ને, મને એમ થાય કે આપણા કરતા આમને નિરાશ છે. આપણે સાંજે વાળું પાણી કરીને નીકળ્યા એટલે બજારમાં કૂતરા હુતા હોય તો મને એમ થાય મારા દીકરા વાળું પાણી કરીને ઘસઘસાટ હુતા. કાંઈ આમને ઉપાધિ, છોકરો પરણાવો છે, ચૂંટણી લડવી છે, દવાખાને જવું છે, વકીલનું કામ છે, મેજિસ્ટ્રેટનું, કાંઈ કરતા કાંઈ લોહી ઉકાળે. આપણે દી ઉગ્યો નથી, ઘડીએ સીડ્યા ને દી ઉગ્યો શું લેવા. પણ બધાને મારો નાથ બાપુ ભૂખ્યા ઉઠાડે છે, હુરાવતો કોઈને નથી. મારા રામ જો ભરોસો હોય તો. અને તમને ને મને બાપુ હું એક જ વાત કરું, બાપુ જાનવર બાપુ એના બચ્ચાને એટલો પ્રેમ કરે છે, એટલો જ આપણને માતા પિતા આપણને પ્રેમ કરતા હોય છે. એ મા બાપને જો આપણે રોટલા હાટું વારા કઢાવી તો બાપુ જિંદગીમાં કોઈથી ગાડું ન હાલે. એટલા માટે એક સવારામ બાપાની વાણીની 2 કડી ખાલી લેવી છે મારે, કારણ કે મેં સમય વધારે લઈ લીધો. 2 કડી કરી અને પછી આ વાંય પૈસા નથી આવતા, ગાય જવાના નાખવા નાખો ને થોડા. હું આ બધા ડાયરો છે ને બધાને હાથ જોડીને કહું, હું કરાઈશો છું, મારે મગાય નહીં, પણ પરમાર્થ માટે સતી તોરલ બોલ્યા હતા, મરું પણ માગું નહીં અપના તન કે કાજ. પરમાર્થના કારણે મને હું તમારી સામે જોડી લંબાવું ગાયું હાટું. બાપુ મિત્રો, જે તમને બોજ આવે, જે ફૂલ નહીં તો જોકે વર્ષો જ છો, એમાં કોઈ ના નથી. પણ એક આપણે બજારમાં જાય ને બાપુ, 2 માવા લઈને 1 ચા લેવી ને ત્યાં બાપુ 50ની નોટ 100ની નોટ વહી જાય. અને આ ગાયું ખાહે ને એના પેટમાં જાહે ને બાપુ, એના આશીર્વાદ મળશે ને બાપુ, જિંદગીમાં બાપુ કોઈ દી દુઃખ નહીં આવે ને એના ડબલ કરીને મારો નાથ આપશે. ગાયુના ઘાસચારામાં છે, આમાંથી અમારે કાંઈ લેવાનું, અમારે લઈ જવાના પણ વાયલા બાણે લેવાના જ છે. હા પણ આ તો ચોખ્ખું, બીજા ઘોડે મને એવું નથી આવડતું કે અમારે લેવાનું નથી વાય કે એટલા નહીં લેવાય, મેં પૂરેપૂરા લઈ. એટલે હું તો ચોખ્ખો માણસ છું, આ જે પડે એમાં નથી લેવાના. એટલે આ નાખવા નાખજો. ગાયુના ઘાસચારામાં છે. અને આવી બાપુ સંતોની ઝૂંપડીઓમાં ગાયું ઈ આ 5-10 વર્ષ પછી છે ને, હું તો એમ કહું છોકરાને ચિત્રમાં દેખાડવી પડશે, ચિત્રમાં કાવી ગા હોય. ગાનું મૂળ કાઢી નાખ્યું. હજી આ સાધુ સંતોને વંદન કરી છે કે હજી ગાયું હાચવીને બેઠા છે. ધન્યવાદ ધન્યવાદ. આપણે શું ધન્યવાદ આપી, પણ મારો કહેવાનો મિનિંગ ગાયુંને કોઈ રાખવા રાજી. અરે હું તો એમ કહું રાખવા, આ એક કપાતી બંધ થાય ને તોય આપણને એમ થાય વાહ 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 વાહ, તોય ઘણું બધું છે. કેટલી ગાયું કપાય છે આપણી, જોવો તો ખરા. આ અત્યારે વરસાદે ચારે બાજુ બાટી બોલાવીને કે ભગવાન રૂઠ્યો છે. ભગવાન રૂઠ્યો નથી, આપણે રૂઠ્યા હતા એટલે ભગવાન રૂઠ્યો. આ આપણું વાવેલું છે, આમાં ભગવાનને કઈ ફરિયાદ કરવા જેવું જ નથી.
મને એક ભાઈ કહેતા હતા, મને કે આ ભગવાન તો કે ખેડૂ નહીં કે દયા નથી લાવતો. ખેડૂ આવા શું પાપ કરે? સરકાર નો ધણી થાય, ભગવાન નો ધણી થાય. તમે ખેડૂ એટલા બધા હાસા. અમને કે ખેડૂએ શું કર્યું? મેં કીધું ઓલા કપાન ઢગલા મેં પંપ લઈને પાણી છાંટો છે, હાસું છે? વાડીએ મોટર હાલતી હોય ને મીટરમાં આંકડીયું ભરાવો છે, હાસું છે? જીરાનો 2 મણનો ઢગલો એમાં 2 મણ રેતી નાખી દો, એ સાચું છે? એટલે કે આ તો ખબર જ નથી, પગમાં બળે એ જોવો ને પેલા. સરકાર આમ આ બધું આપણું વાવેલું જ છે ભલામણ. આપણા ગઢા માગ્યો વરસાદ વરસતો હતો અને મારો નાદ આપતો હતો. ખળામાં બાજરા પીડ્યા હોય, ઘઉં પીડ્યો હોય અને કોઈક અતિથિ આવે ને એમ કે બાપુ ખળાની સિઝન હતી લાવ્યો હોય કે આમાંથી ઉપડે એટલો બાંધતો જા. ઈ ખુમારી હતી ને ઈ મા બાપ ની બાપુ જે દાતારી હતી ને એટલે અત્યારે આપણે મોજ કરી છીએ. અત્યારે માગણા હોય તો ડેલીઓ આડી કરે. આગળ જા, આગળ જ્યાં ભોગાવામાં જાય ભલામણા. કીધાની વાત જ નથી ભલામણા. શું કરીએ આપણે? એટલે સવારામ બાબા એના સદગુરુ મહારાજની વાત કરે છે કે મારા સદગુરુ મને ન મળ્યા હોત તો મારી શું દશા થાય. અને જેટલા જેટલા બાપુ છે ને મહાપુરુષો જેટલા છે ને બધા સદગુરુ ચરણે જ બોલ્યા છે. કોઈ દરબારના શરણે બોલ્યા, ગઢવીના શરણે બોલ્યા એમ કોઈ નથી બોલ્યા. સદગુરુ પછી ગમે જ્ઞાતિના હોય એની સામે કઈ વાંધો જ ન હોય. આપણી ગતગંગા છે ને જેસલ તોરલ ઉપાદે માલદે કતીબ શાહ ઉરમભાઈ લાખો લોયણ જતો ભગત ખીમડીઓ કોટવાલ ડાલીબાઈ રામદેવજી હાલો હુરો વળવી ઢોંગો નીરલ કુંભો આ બધા ગતના ગોઠી હતા ને. એમાં અમીર ને ગરીબ ને ઊંચ ને નીચ ને સ્ત્રી ને પુરુષ ને બધું હતું. પણ ખોળિયા જુદા હોય ને જીવ એક થઈ જાય ને તો મળદા તો આજે બેઠા થાય. આ આપણી ગતગંગા, ઈ આપણો સનાતન ધર્મ. લીધેલું કોઈનું પાછું નથી દેવું. શું સનાતનની વાત કરીએ ભલામણા. એટલે સવારામ કહે છે કે મારા સદગુરુ ન મળ્યા હોત તો મારી શું દશા થાય. કચ્છનો બારવટીયો આમ તો રોયો નથી. મધ્ય દરિયામાં પૂજાન પવને દિશા બદલાવીને ખોડા જેવડા જેવડા મોફા મીનાડું લડવા તેદી એક કચ્છનો બારવટીયો બાપુ બરફની પાટ ઓગળે મીડો ઓગળવા કે હમણાં મરી જાઓ. ચારે બાજુ નજર કરી આરો ન દેખાણો બાપુ. જેથી એમના દૂત આવે ને તેદી કોઈને આરો નથી દેખાવાનો. આવા ભજનના સથવારે હશો ને તો જ મોત સુધરવાનું, બાકી રોતા નથી આવડવાનું. રોતા કચ્છનો બારવટીયો સતી તોરલ ને કહે છે તોરલ હોડી હમણાં બુડી જાય ને આપણે મરી જઈશું. તેદી તોરલ જાડેજાને કહે છે જાડેજા તમે કહેતા હતા ને મારી તલવારમાં પાવર છે, આ દરિયાને મડો કાપવા હમણાં પૂગી જાય છે. અને જાડેજાને વાઈટો હોય તો લોહી નો હરાવ કે એક તારામાં એટલો પાવર છે તો મને અત્યારે ખબર પડી. અને એ જ વખતે બાપુ જાડેજાએ ગાંઠ વાળી લીધી કે આ જો હોડી કાંઠે પૂગે ને હવે જીવું ત્યાં સુધી તલવાર નથી ઉપાડવી, એમ ગાંઠ વળી જવી જોઈએ. અને સતી તોરલ મળ્યા પછી બાપુ જાડેજા માથે દુનિયાએ ન કરવાની કરી પણ છેલ્લે સુધી બાપુ તલવાર ન ઉપાડી. એક વખત બાપુ ક્રોધ આવ્યો ક્યારે સતી તોરલ સધીરના અહીંયા ગયા ને, જાણીતો ઇતિહાસ છે પણ ટૂંકામાં એક નાની વાત કરી દઉં. સધીરના અહીંયા ગયા ને સધીરના અહીંયા વચને બંધાણા સાધુને સીધું લાવીને જમાડ્યા. હાજે તૈયાર થઈને નીકળ્યા. જાડેજો પૂછે છે ક્યાં જાવ છો? આખી માંડીને વાત કરી સધીર વસ્તુ નહોતો આપતો, હું વચને બંધાણી છું, મારે જવું પડશે. અને તે દી પાછો જાડેજો બાપુ બરફની પાટ ઓગળી મીડો રોવા ઓ ભાઈ કે તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા આપ ને અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી કે હું ઝાટકા ભૂલી નથી ગયો. તોરલ કે આવી ગાડીઓમાં બેવો એટલે સ્ટેશન આવાજ આવે, તમે હું કામ મુસાવશો? વળી પાછો જાડેજો બાપુ તોરલ પાસે રગરગવા માંડ્યો. તોરલ તોરલ અંદરથી મારો કાળ ઉભો થાય એને બિહાર હું નથી ઓળખી શકતો, અને હું મારા કાળ ને રોકી નથી શકતો. તોરલ તોરલ હજી મને ઉભો થાય છે કાળ, એનું કઈક કરો બાપુ. તોરલ પગમાં તોરલના પગમાં પડીને જાડેજો ક્યાં પોગાડ્યો હોય છે મારા. એટલા પાપી તો આપણે સહીએ નહીં ભલા. ઓલો ધરતી કપ થયો બધા ખરાબ બપોરે ધોઈને બોલતા હતા મારી સોમનગર શ્રી રામ જય. મેં કીધું બોલ્યા હોત તો થાત જ નહીં. અત્યારે નવા કોટા ફૂટ્યા એવું નથી લાગતું, ભૂલી ગયા. પછી ઓલું ધરતી કપ થયો ને પછી ઓલું સર્વે કરવા નીકળ્યા બધા સરકાર કોઈ નુકસાન થયું ને આપવાનું. તે રાતે ઉભા થઈ વંડીઓ મીડિયા પાડવા. બોલો આજ ધરતી કપ થયો ને બીજે દી વંડીઓ પાડવા હજી પડી છે. તમારે જોવે હાલો મારી 2001 માં થયો હતો ને 25 વર્ષ થયા વંડીઓ હજી પડી છે. અરે આટલું થયું તોય હજી ખોટું કરવામાં પાછા પગ જ નથી. અને ધરતી કપમાં સમજી ગયા હોત ને તો આ કોરોના નો આવત.
મારો દીકરો ને મારી વહુ ને મારા બાપા કોઈને અડતું નહોતું. એટલે તારી વહુ છે ને એટલે પાણા ઓલા જીસીબી થી હડસેલતા હતા. જાઓ તમારી વહુ જીયા. આટલું જ હગું છે મારા રામ, કાંઈ છે નહીં વાતમાં. તમે જોવો તો માણાને એટલી બધી ભૂખ, ઓક્સિજન ના ઠીક પડે એવા લીધા ને ડોક્ટરે લીધા ને વાહન ના લીધા. હવે એમને શું બંગલો બનાવ્યો છે? 20 રૂપિયાની સુડી 1.5 રૂપિયા મીડા જીવ. અને ઓલો કે ગમે થાય લાવો, ગમે થાય લાવો, નાડ્યું તૂટે બધાને. અરે મરી જાવ, આ શું લેવા પણ આ કરવું જોઈએ. અરે ઓલા દુકાન વાળાએ બધું નાખી દેવાનું રાખ્યું હતું, એ ખાઈ ગયા. ફેંકી જ દેવાનું હતું. બોલો એ કે જે હોય એ લાય. જે આમ તમે જોવો તો નાડ્યું તૂટતી. જોવો તો ખરા કેટલો આપણે બાપુ સોમનાથ ને દ્વારકા જેવી વ્યાસપીઠું ને તાળા મરવા બાપુ આપણે કેટલા હારા. વિચાર તો કરો. રેલવે ગમે એટલા વર્ષથી ચાલુ થયો બાપુ, રેલવે કોઈથી બંધ નહોતી થઈ. કોરોનાએ બંધ કરાવી દીધી બાપુ. આપણે કેટલા બધા બળુકા છીએ તો જોવો. અરે મારા રામ, આપણને ભગવાને આપ્યું હોય તો આપણે કોકને ઉપયોગ થાય ને એ મોટી વાત છે. હા, ગામ મોજ ખીજડીયા, દિલીપસિંહભાઈ ભાણજીભાઈ ચૌહાણ 21,000 રૂપિયા ગાયોના ઘાસચારામાં આપે. બોલો રામદેવજી મહારાજ કી. વાહ વાહ વાહ, ધન્યવાદ. સવારામ બાપા એના ગુરુ મહારાજની વાત કરે છે કે મારા ગુરુ મહારાજ ન મળ્યા હોત તો મારી શું દિશા થાત. એટલે કે છે જુગતી કરીને જોવા હાલી મારા સદગુરુએ બતાવી મને શાન. અમરનગર માં આત્મ દેખ્યા, હું તો ભૂલી ગઈ તી દેહનો. આ દેહ ની દશા મટે ને પછી સમજાય. બધા બાયું સડાવે લ્યો અત્યારે કોને આપણે સમજાવવા. ને કે હું તો એમ કહું 18 વણમાંથી એક ને બોલાવો, એક હોળીમાં બેહારો, હોળી દરિયામાં વેતી કરો ને ખીલી જાય એટલું ફાંકું પાડો. પાણી કાઢવાની મહેનત બધા હરખી કરે. શું કામ બુડે છે? બુડે પછી એક થવું તે પેલા થાવ ને પછી દરબાર હોય દરબારે મંડી જાય. કાઢો ને મરશું કોઈ ન મૂકે. એટલે મહાપુરુષો કહે છે અમરનગર માં આત્મ દેખા નથી દી ભૂલી ગઈ તી હું દેહનો. એ જેવો નિર્ભેના તો બાંધો રે એ મધમાં મારું 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 મનડું રેઠ રે. એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો. સદગુરુ જીવણે એ એવો ગુરુ ગમ પ્યાલો પીજો. વાહ વાહ, જય હો. ઉખેડી કોઈથી ઉખડે નહીં, ભલે લાખો મથેલું.
ગુરુ જીવણે એવો ગુરુગમ પ્યાલો એવો ગુરુગમ પ્યાલો એવો ગુરુગમ પ્યાલો. જો ગુરુ મહારાજ ની બાપુ કૃપા થઈ જાય ને તો ગંગા સતીએ કીધું 21,600 સુવાસા આ ઈશ્વર, બાકી ગોતવાજીએ મેળ પડે એવું છે નહીં. 21,600 સુવાસા, 1 મિનિટના 15, 1 કલાકના 900, 12 કલાકના 10,800, 24 કલાકના 21,600 થાય. જેને ગણવાને ગણી જો. આ ગંગા સતીનો પરફેક્ટ હિસાબ. આ બોલે બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા વાળા મથે બહાર જઈને ગોતે. હરિદ્વાર વાળા કે દ્વારકા જાવ, સોમનાથ વાળા કે પાવાગઢ જાવ, તો સાચું ચાશે. ભગવાન આપણા જેવો છે નહીં, મુદ્દો જા વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર. આપણે આપણા જેવો ગોતી છે એટલે મેળ ન પડતો. ને કે હું એક વાત તમને કરું કે રોડ માથે કોઈ જુવાન દીકરી હાલી જતી હોય અને કોઈ લુખો લફંગો માણે એનું બાવડું પકડે અને દીકરી રાયડું પાડે, એમાં ખેતરમાં નાકા વાળતો હોય ખેડૂ, એ હાંપડી જાય બાપુ પાવડો લઈને આવે અને ઓલાને 2 પાવડા નાખીને દીકરીને છૂટી કરાવે. નથી લાગતું કે રામાપીર પોતે આવ્યા એવું નથી લાગતું? પણ આ તો કે ઘોડો હોય, લીલા લુગડા હોય, હાથમાં ભાલું હોય તો માન્ય હોય. એવો આવવાનું નથી ને આપણો મેળ પડવાનો નથી. તમે હુતા હોય ને બાબુ તમારું કામ થઈ જાય, સવારે ખબર પડે કે તમારું કામ થઈ ગયું, મારો બાપ આવીને કરી ગયો. રામ આને શું તમારે ગોતીને કામ છે? વિશ્વ વ્યાપક નિરંજન નિરાકાર છે. પાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. માલપા છે ને બહાર આટા મારે બધા. તમે જોવો તો ખરા ઈશ્વરે બાપુ આપણી રચના કેવી કરી, શરીરની રચના કેવી છે બાપુ. આપણે બહાર જ નકરા રખડ્યા. આ એક આંખથી જોવો ને તો એક જ દેખાય, 2 આંખથી જોવો તો એક જ દેખાય. ને કે હાઈવે માંથી 2 આંખથી 2 ખટારા નો દેખાવા જોઈએ? એક જ દેખાય. બોલો, એક આંખથી એક જ દેખાય, 2 આંખથી એક જ દેખાય. આ શરીરમાં આ વાળ છે ને એટલા હોલ છે. લોહીન પાણી છે બાપુ, પણ ક્યાંય એક ટીપું પાણી લીક થાય છે? જો કેવી રચના છે. તમારું વાહન હોય ને બાપુ, ગમે એવા કિંમતી ટાયર નાખો ને, 6 મહિના 12 મહિના 2 વર્ષ 5 વર્ષ ગઈ જાય. ભગવાને આપણા ટાયર જેવા નાખ્યા, ગહાય જાય. તોય કોઈ દી ભગવાનનો ઉપકાર જ ન માન્યો. મેં કર્યું. કોને કેવું? ઘણા નથી કહેતા અમારે કોઈની જરૂર નથી. તું મર, તારે 4 જણા નહીં જોઈ હાલીને જઈશ તોય મનાણા છે. આપણે કોઈની જરૂર જ નથી. આપણે એટલે મરી જાય પછી તું આ ગંથી ઉઠવાનો ઉપાડવાના જ છે. તને હળવા ફૂલ થઈ જાવ બાપુ, કાંઈ છે જ નહીં. આનંદ કરો, મોજ કરો. સવારામ બાપા એટલે જ કહે છે ગગન મંડળમાં ચડીને, આ ગગન મંડળ છે. આ સાંડલા હું કામ કરે? લ્યો વાહમ કરે ન હાલે? આ સાંડલા અહીં કરે છે, ગાલે કરે તો હાલે, નો હાલે? અરે કાંઈક તો બાપુ આપણે નક્કી. આ બધા સાંડલા અહીંયા શું કામ કરે છે? કોકને પૂછવું તો જોઈએ ને. અહીંયા જ આખા શરીરનું સબસ્ટેશન જ અહીં છે. અરે મારા રામ, તમારા માલિકોથી તમને જવાબ મળે. તમને કોઈ પણ પ્રશ્ન ઉભો થાય ને એનો જવાબ તમને જ મળે બાપુ. અંદરથી બેઠો એ આપે. એ 100%ની વાત છે. પણ બાપુ એવા જૂઠા બોલીને જે ધંધા, એનો એક તમને દાખલો, એક દર્શાત આપી દઉં, પછી મારી વાણીને વિરામ આપો. મારે એક જ ઘડી પછી ગાવી છે. 2 ખેતરવાની માથે એક મોરલો બોલતો. વાત ઉપર ધ્યાન આપજો. જોકે ડાયરો હારો છે એટલે મને આજ મજા આવે. અને આ ડાયરો હલવાનો નહીં, એ પાકું. અને તમારી મોજ હોય બાપુ તમે કોઈ એટલા વગાડશું, વાંધો નહીં. પણ અમારે કલાકાર બાકી છે ને એટલે મને આમ કીડિયું ચડે. મને વાયા રાખ્યો તો સારું. 2 ખેતરવાની માથે મોરલો બોલતો હતો ને અહીંયા કોયલ બેઠી વિચાર કરતી હતી. ઝરમર વરસાદ વરસતો. કોયલ વિચાર કરતી હતી કે આ સુંદર મજાનો અવાજ આવે છે, આ કોણ છે? એને ખબર નહોતી મોર બોલે છે, એ ઓળખતી જ નહોતી. આમાં છે ને દ્રષ્ટાંતમાં બાપુ દ્રષ્ટાંત ખોટું હોય, એનો હેતુ સાચો હોય. આમાં છે ને કુતરા, કાગડા ને મોરલા એવું જ ગોઠવવું પડે. બીજા કોકનું જો નાઈટ નું નામ લઈને તો સવારે ફોન આવે. એટલે આમાં અમારે તો ગોઠવવું પડે. ને કે કયા મોરલા ને કઈ કાબેરું, કુતરા ને કાગડા ને કઈ બોલ્યા ન હોય, પણ અમારે ગોઠવવા પડે. એક કવિએ માછલાને કીધું, માછલાને ઈ કહેલા તમારી પેઢીઓ આવડા બગલા ખાઈ ગયા તો કાંઠે હું કામ આવો? આઘા રહેતા હોય તો? માછલાએ શું કીધું ખબર? ઈ કે અમે એટલા બધા ડફોળ નથી,
પણ અમે આવી છે હંસ જોઈને આ તો પકડાવી તો ખબર પડે છે કે હારા બગલા હતા. પણ એક જો માથાના વાળ જેટલી કાળી લીટી એકાદાને આપી હોત ને એની પેઢીઓ આ પડી રહેત ને તો એમ એના હાથમાં ન આવત. એમ બાપુ અમે તે ઘણી જગ્યાએ જઈએ ને અમને એમ થાય કે આ બધા હંસ જ છે પણ ચેક ચેક બાપુ અમને બગલા પટકાય. અમારે હમણાં જ વાત કહેવાય નહીં આંગળી મૂકીને નગર બાકી આંકડા તો કાઢી જ લીધા હોય આમાં કોણ બગલા છે. પણ આંગળી મૂકી બાપુ અમને ન કોઈ હક લેવા દે. કારણ કે અમે ગામો ગામ જતા હોય તો બાપુ એટલું તો અમને ભગવાને શક્તિ આપી હોય ને કહેવાનો. ઈ કોયલ ને ખબર નથી કે કોનો અવાજ આવે છે. ઈ કે મારે જોવા જવું છે કોણ બોલે છે. ઘડીક થયું ને મોરલો બીજી વાર બોલ્યો. વરસાદ વરસતો હતો. કોયલ ને એમ થયું કે વરસાદ જો રહી જાય તો મારે જોવા જવું છે કોણ બોલે છે. ઘડીક થયું ને મોરલો ત્રીજી વાર બોલ્યો ને કોયલ મનથી વરી ચૂકી જે હોય મારીને લગ્ન કરી લેવાય. ઘડીક થયું વરસાદ રહી ગયો અને કોયલ મનાણી ઉડવા જે દિશા ઉપરથી અવાજ આવતો હતો. પણ ઈ કોયલ ઉડી અને અહીંયા પૂગે એટલી વારમાં મોરલો અહીંયાથી ઉડી ગયેલો ને ઘુવડ આવીને બેસી ગયો. કોયલ અહીંયા આવીને કીધું આંબાની ઘટા હતી બાપુ કેકો. ઈ કે હમણાં સુંદર મજાનો અવાજ આવતો હતી કોણ બોલતું હતી કે ભાઈડો બોલતો કે હું કામ છે. એને ખબર જ નથી બોલવા વાળો વિયો ગયો. કોયલ મનમાં વિચાર કરે કે આનું મોઢું જોયું ખાવા મળે એવું નથી પણ આને ભગવાને કંઠ કેવો આપ્યો. બોલો કે શું હતું. એ કે હતું બીજું કઈ નહીં હું તમને મનથી વરી ચૂક્યું મારે તમારે લગ્ન કરવાના. બોલો કે બે ત્રણ ઠેકાણે નાળિયેર પાછા આવ્યા હતા તો રડતું રડતું હામું આવ્યું. આપણે એવું નથી જેટલા ઠેકાણે ઈ કર્યા લગ્ન અહીંયા રહ્યા. પછી કોયલે કીધું સ્વામિનાથ મને આ લગ્નનો સંસારનો મોહ નથી મને અવાજનો મોહ છે બોલો તો ખરા. એટલે ખોટા હોય તરત માર્ગ કાઢ લે ને. એ કે હું તો વરમાં એક જ વખત બોલું પછી ક્યાં બોલું. ખોટાને મારો નાશ નથી પૂગી શક્યો. કોયલ ને એમ કે કાલ વર પૂરું થાય 2 મહિના 4 મહિના 8 મહિના ફરીને મીડો હાથ ધડુકવા વીજળી મનાણી આપને ચીરવા વાદળ બેવળ ચોવળ મીડા ચડવા ધરતી માથે ફોરા પડવા મીડા. કોયલે કીધું સ્વામિનાથ હવે તો બોલો ફરીને હાડ આવ્યો પછી બોલવું પડે. કુકુ કુ બોલો ને 18 મણનો નિયાકો મૂક્યો કે આવી છેતરવીતી મને પહેલા જ કહેવું હતું. આપણા ઘરે જોવો ને જેટલી કોયલું નથી હલવાણી અને નકરી કોયલું હલવાણી છે એવું નથી હોય જેટલા મોરલા ચીબરીઓમાં હલવાણા. એટલે મહાપુરુષોએ કીધું કે પતિ પત્ની કા એક મતા તો સરગાપુરમાં સતા. હરિશ્ચંદ્ર રાજાએ બાપુ સતી તારામતીને વેચીને તેથી એને એમ નથી કીધું કે મારા બાપાએ શું વેચવા આપી છે. એ કે આ દેહનો ધણી તું શું વેચવી હોય તો વેચી નાખીને કટકા કરવા હોય તો કટકા કરી નાખ. બાપુ એના ઇતિહાસ થાય. જલારામ બાપાની ઝૂંપડી અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો સાધુનો વેશ લઈને. તેથી એમ કે બાપા તારું બૈરું મને આપી દે. બાપુ આ ખતરો કોઈ કરતા નહીં. આ તો આનંદ કરવાનો છે. માન માન ભેળ પડ્યો ને પાછું દુખી થઈ જાવ મારું નામ આવશે. જલાની ઝૂંપડી આવ્યા અને કીધું કે તારું બૈરું મને આપી દે. તેથી વીરબાઈ ને જલા બાપા કહે છે કે એક સાધુ દક્ષિણા માગે છે કે આપી દો ને. કે પણ એની માગણી જેવી તેવી નથી હો. જે માગે બાપુ જો આને પતિ પત્ની કહેવાય. એ કે જે માગે આપી દો ને. માન માન જલા બાપા બોલી કે જેવી તેવી માગણી નથી તારી માગણી કરે છે કે તારું બૈરું મને આપી દે. તેથી આ ભારતની આર્ય નારી એમ કહેતી હોય ભક્તિની વેલડી તો વર્ષોથી હાલી આવતી હતી પણ આજ ઈ વેલડીને ફળ આવ્યા એવું મને લાગે છે. મને માગવા વાળો બાવો જેવો તેવો હોય નહીં. મારા બાપાએ તમને હાથ સોંપ્યો છે ને એ સાધુને આપી દો તો મને જવામાં વાંધો નથી. બાપુ શું આપણે આ માના વખાણ કરવા. અને આમ કાંડું બાવડું પકડી અને જલા બાપા આવ્યા હો. સાધુને કે બૈરું જોઈ છે ને કે હા ઈ આમ બૈરું બાપુ બાવડું પકડાયું. તેથી સતાધારની ગાદી ઉપર બાપુ આપા ગીગા હતા અને આમ બાવડું પકડાયું અને સતાધારમાં આરતી ટકરા નગારા એની હાથે મંડ્યા વાગવા. અને તેથી બાપુ બધા માણસો જાગીને બાપુને કહે છે કે બાપુ આ શું કૌતુક થયું. તેથી વીરપુર સામે નજર કરી અને આપા ગીગા ખાડ 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 દાંત કાઢે છે. કાંઈ નથી હોઈ જાવ કાંઈ નથી. ઈ કે પણ બાપુ કયો તો ખરા એની હાથે આ નગારા ટાક ટોકરા વાગે. ઈ કે વીરપુરની બજારમાં લુવાણાના દીકરાએ વીજળીના ચમકારે મોતી પરોવી લીધું. બસ એક ઘડી આધી મેં પુણ્યાત બાકી કાંઈ છે નહીં રામ. એક દુનિયામાં
હું તો એમ કહું ઊભા હોય પડ્યા હોય ને ઊભા ન કરો તો કઈ નહીં, પણ ઊભા હોય ને ધક્કા મારીને પાડો નહીં તો નો કરે ભલા માણા. જરૂર એની છે રામ. એટલે સવારે એક કડીમાં કહે છે પછમ ખડકીમાં જાગીને જોયું જળહળ ઝળકે છે જો ચંદ્રભાણ જ્યાં ઉલટીને આવે તું તો ગગન મંડળમાં ચડી ગો. એ યુવા ખાવાને ખોળે ખેલું ખેલું રે એ સુરતા જ્યારે 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 શબ્દ ને મરે એ એવો ગુરુ ગમ પ્યાલો પીલો. સદગુરુ જીવને એવો ગુરુ ગમ પ્યાલો પીલો. ગુરુજી મારા ગારુડી એ મુજ પર કરી દીધી છે મોરા બતાવ્યા મરમ તણા આ તો ઉતરી ગયા સદગુરુ જીવને એવો ગુરુ ગમ પ્યાલો એવો ગુરુ ગમ પ્યાલો એવો ગુરુ ગમ પ્યાલો. બોલ શ્રીનાથજી દાદાની. બધા શાંતિથી સાંભળો બદલ બધાનો આભાર. કઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. જય માતાજી, જય સિયારામ. હવે આપણું શું નામ છે? અજયભાઈ. અજયભાઈ ને વિનંતી કરું આવે સંતવાણી. જોકે મેં ટાઈમ થોડોક વધારે લીધો પણ મને એક બે જણાએ કીધું હતું કે ખેંચજો. એટલે હવે આપણે અજયભાઈને સાંભળીએ. જય માતાજી, જય સિયારામ.